મારી જીવન નૈયા તમારે હાથ, ભક્તિ જ્ઞાન આપજો રે. બીજું હું કાંઈ ન જાણું, પોતાનો માની હરી મને સંભાળજો રે. એટલે ભગવાનને આપણે શરણાગતિ ભક્તિ, ભગવાનની સમર્પણ ભક્તિ અને ભગવાનની શ્રદ્ધા વિશ્વાસ સહિતની ભક્તિ હશે તો જ તમે પરમને પામી શકશો. એટલે અનન્ય ભક્તિ જેને કહેવાય ભગવાન સિવાય મારું કોઈ નથી અને હું ભગવાનનો ભગવાન મારા. એટલે પરમ તત્વ પરમાત્માનો હું પોતે ભજન કરવા માટે જ મારો મનુષ્ય જન્મ મળ્યો છે. થાય એ ઉઠતા બેસતા સૂતા ખાતા પીતા ભગવાનનું નામ, એટલે સતત શ્વાસે શ્વાસ શ્રી હરિનો વાસ. એટલે શ્વાસમાં હરિનો વાસ છે એ તમને ડર થઈ જશે. જો તમે વિચાર કરો તમારી પાસે પરમાત્મા છે ને છે, આત્મા છે, એનું કારણ તમને કહું કે આ સૂર્ય છે એ આખા જગતને પ્રકાશ આપે છે અને તાપે આપે છે, ગરમી આપે છે, બધું આપે, પણ સહન થાય એટલે આપે છે, બરાબર. પણ જો એ જ તાપને તમે કેન્દ્રિત કરી અને બિલોરી કાચ દ્વારા જો તમે આમ સૂર્ય સામું રાખશો અને પ્રકાશમાં જ્યાં ટીલી પડશે ત્યાં તરત અગ્નિ પ્રગટ થશે. એવી રીતે જગતમાં રહી અને તમે પરમાત્માની ભક્તિ દ્વારા તમારું જ્ઞાન ભક્તિનો બિલોરી કાચ બનાવી અને એક જ સંયમિત જિંદગી, નિયંત્રણ જિંદગી અને સંપૂર્ણ પરમાત્માની શરણાગતિ સ્વીકારી અને જગતમાં તમે આનંદ કિલોલ કરી અને જો એ ભક્તિ દ્વારા તમે બિલોરી કાચ બનાવી અને એ દ્વારા તમારામાં જ્ઞાન શક્તિ એટલી પ્રગટ થશે કે તમારા કર્મોને પણ ભસ્મ કરી નાખશે અને તમને પરમ શાંતિ આપશે. એટલે જીવનમાં તમે એ શીખો કે ભક્તિ એ જ આ ભવસાગર તરવાનું મોટામાં મોટું સાધન છે. તો ભક્તિ ઘણા માણસોને એમ કે ભક્તિ કેવી રીતે કરવી એવો પ્રશ્ન હોય. મંદિરે જાઓ એમનો અમને કોઈ વાંધો નથી, તમે કીર્તન ગાઓ એમને કોઈ વાંધો નથી, પણ એ નવધા ભક્તિ સિવાય તમને હરિનું નામ સ્મરણ, પહેલી વસ્તુ કે સતત હરિની હાજરી, જાગ્રત હાજરી એટલે અનુભવી એમ, અને પરમાત્માને નિત્ય યાદ કરવાના. બીજું શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કે પરમાત્મા આ જગતમાં છે ને છે, અંદર મારા શરીરમાં છે, બહારે છે, બધે વિદ્યમાન છે. એટલે પરમાત્માને જો તમારે સ્વીકારવો હોય તો તમે વિચાર કરો, જો આ વાયુ છે, વાયુ તમે આમ હાથ પકડી શકતા નથી, પણ તમને અનુભવ થાય. વાય એટલે તમારા ઠંડો પવન આવે, ગરમ પવન, તમને અનુભવ થાય એટલે તમે કહો વાયુ છે. એ રીતે પરમાત્માની તમે ભક્તિ કરશો તો પરમાત્માની કૃપા કરુણા તમારા ઉપર વરસશે એટલે તમે પરમાત્માના અનુભૂતિ આપોઆપ તમે કરી શકશો. અને આ વિષય અનુભવવાનો છે, કહેવાનો વિષય નથી. તમે પાત્રતા વગર તમારા અનુભવ બીજાને કહેશો તો તમને નુકસાની, કારણ કે જે પરમાત્માના તમને અનુભવ થયા હોય એ પાત્રતા વગર કોઈને કહેવાય નહીં. અને આનંદમાં આપણે રહેવાનું. એટલે પરમાત્માની ભક્તિ કરવી હોય તો પહેલાં સંપૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ, શરણાગતિ, સંપૂર્ણ શરણાગતિ અને નામ સ્મરણ ઉચ્ચાર, શ્વાસે શ્વાસે શક્ય હોય એટલા. કારણ કે આપણે તીર્ગુણ માયા આપણામાં છે, સત્વ, રજ અને તમ, આ ત્રણેયનું ચક્કર દિવસમાં ફરતું જ હોય છે. પણ છતાં એમ કે આખા દિવસમાં તમને જ્યારે એમ થાય કે પરમાત્માનું નામ લેવું છે તો એના માટે 2 કલાક, અડધો કલાક કાઢી અને શાંતિથી પરમાત્માનું નામ લેવા બેસી જવું. પછી એમાં એવું નથી કે તમે આમ બેસી જાઓ. તમે ત્યાં સારું કાર્ય હોય ને તમે એમ થાય કે અડધો કલાક નામ લેવું હોય તો શાંતિથી બેસીને તમે તમારી ઓફિસમાં પણ લઈ શકો, ધંધા ઉપર લઈ શકો,
એટલે પરમાત્માને રીઝવવા માટે કોઈ એવું ભગવા કપડાં પહેરવાની કે માળા રાખવાની કે દાઢી રાખવાની કે ચોટી રાખવાની આવી કોઈ જરૂર નથી, કે ચાંદલા કરવાની. પરમાત્માને પામવા માટે તમારે મનડું તમારું રંગવાનું, બરાબર. કપડાં બી રંગ્યા, અચલા બી રંગ્યા, પણ મનના ના રંગ્યા તો શું કામનું ભગવું. એટલે મનડા રંગાણા વિના ભક્તિના ભાવે રે, એવા દિલડા રંગાણા વિના ભક્તિના ભાવે. એટલે દિલને રંગવાનું છે, મનને રંગવાનું છે. અને કોઈ દેખાવાળી ભક્તિ છે ને એમાં તમારું અધપતન જ છે, કારણ કે તમે બહિર્મુખ થઈ ગયા. જે તમે પોતાને બહારને દેખાડવા માટે તમે ભક્તિ કરશો તો એમાં તમારું કલ્યાણ બિલકુલ છે નહીં. એટલે પરમાત્માને રાજી કરવા માટે હું પરમાત્માનો, પરમાત્મા મારા, અને એની શરણાગતિ સંપૂર્ણ સ્વીકારી અને થાય એમાં રાજી. પરમાત્મા સુખ દુઃખ જે આપે એ પરમાત્માની કૃપા સમજી, પરમાત્માની પ્રસાદી સમજી અને સ્વીકારી અને હરિભજન કરવાનું. એ જ આ મનુષ્ય જન્મનું સાર્થક જીવન છે. મોહ માયા તો સતત રહેવાની, પણ મોહ માયાને સમજી એને અળગા રાખી અને થાય એટલી ભક્તિ કરવાની. છેલ્લે સુધી મોહ માયા તો તમારો પીછો નહીં છોડે, પણ જ્યાં સુધી તમે પરમાત્માના નામની તલ્લીનતા સ્વીકારશો એટલે મોહ માયા આપોઆપ તમારાથી ભાગી જશે અને દૂર થશે અને તમને વિઘ્ન નહીં કરે. એ ભગવદ્ ગીતામાં ભગવાને વચન આપ્યું છે કે જે મારી શરણાગતિ સ્વીકારે છે એનું યોગ છે, એમનું વહન હું કરું છું. એટલે આમાં આવી ગયું, સંદેહ રાખવા જેવું કંઈ છે જ નહીં. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.